સદગુરુદેવની જય. મવારામ બાપાની જય. કોટરામ બાપાની જય. નાભેશ્વર નાથની જય. નરસિંહરામ દાદાની જય. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે. જો માળામાં મહેર, શીતમાં સુખ લાગે તો જા જા ગુરુ ને ઘેર. સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત. વિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત. संत मिलन को जाइए तजिमान मोह अभिमान. जो जो पावया के धरो कोटि यज्ञ समान. जंगम तीर्थ वहती गंगा संत बड़े उपकारी. जंगम तीर्थ वहती गंगा संत बड़े उपकारी. ना चैत्य ज्ञानामृतति करे सदाए शुभकारी. जंगम तीर्थ वहती गंगा संत बड़े उपकारी. वहती गंगा वहवा मार्गे मार्ग लिए जैसो तारी. बहती गंगा वहवा मार्गे मार्ग लिए जैसो तारी. मार्ग लिए जैसो तारी. तेना व्यवहारिक आवरण ने मोक्ष लिए उठावी. तेना व्यवहारिक आवरण ने
મોક્ષ લીએ ઉઠાવી સંગમ તીર્થ વહેતી ગંગા સંત બડે ઉપકારી સંત બડે ઉપકારી એના બદલામાં તે મોક્ષ નફો પામે અપારી એના બદલામાં તે મોક્ષ નફો પામે અપારી નફો પામે અપારી યુલક વેપાર કરે છે સંતો સેવકની ભાગીદારી યમુલક વેપાર કરે સંતો સેવકની ભાગીદારી સંગમ તીર્થ વહેતી ગંગા સંત બડે ઉપકારી સંત બડે ઉપકારી લક્ષ્મી મળી છે લક્ષ લઈને વ્યય કરો એ વિચારી લક્ષ્મી મળી છે લક્ષ લઈને વ્યય કરો એ વિચારી જય કરો એ વિચારી મોક્ષ પદ લક્ષ્મી ને માટે સારું સુધારી મોક્ષ પદ લક્ષ્મી ને માટે સારું સુધારી સંગમ તીર્થ વહેતી ગંગા સંત બડે ઉપકારી સંત બડે ઉપકારી જુગાર બાજી સંસાર મધ્યે રમત સાલે એક દારી જુગાર બાજી સંસાર મધ્યે રમત સાલે એક ધારી
રમત સાલે એક ધારી રમતાયા વડથી પેલા જાને ઘણી કુંવારી રમતાયા વડથી પેલા જાને ઘણી કુંવારી તીર્થ વૈતી ગંગા સંત પડે ઉપકારી જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદાએ શુભકારી કરે સદાએ શુભકારી ગુરુદેવ તીર્થનો ઢગલો થઈ ગયો તીર્થનો ઢગલો થઈ ગયા પણ તીર્થોની અંદર આપણે 68 તીર્થનો મહિમા ગાઈશું ને 68 તીર્થની અંદર 4 તીર્થોનો મહિમા ગાઈશું ને એની અંદર તીર્થોનો રાજા હોય તો પ્રયાગરાજનો બધાથી મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે શા માટે તો તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર પણ પ્રયાગરાજનો મહિમા ગાયો છે રામચંદ્ર ભગવાનનો વનવાસની અંદર પ્રયાગરાજને આવ્યા પ્રયાગરાજની અંદર ભારદ્વાજ પણ બીજા આશ્રમો ઘણા બધા હતા પણ કોઈ જગ્યાએ રામચંદ્ર ભગવાનને પૂછ્યું નથી કે અમને અહીંથી જવાનો માર્ગ બતાવો આશ્રમો ઘણા એવા પણ પ્રયાગરાજનો મહિમા એ માટે મોટા મોટો ગાયો કે જ્યાં ત્રિવેણી સંગમ થાય ત્રિવેણી સંગમ એટલે ખાલી આપણે એમ માની નહીં લેવાનો ગંગા જમુના સરસ્વતી ભેગી થાય એ તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર વિનય પત્રિકાની અંદર લખ્યું ત્રિવેણી સંગમ એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ જ્ઞાન ભક્તિ કર્મ ત્રણેયનો સંગમ કરનાર ભારદ્વાજ મુનિએ બીજી જગ્યાએ ઋષિ બેઠા હતા પણ કોઈ ખાલી જ્ઞાનને જાણતું એક નદી ઉપર બેઠા કોઈ ખાલી ભક્તિને જાણતું હતું કોઈ ખાલી કર્મને જાણતું હતું બસ કર્મકાંડ કરાય બીજું કઈ ન કરાય તુલસીદાસ મહાત્માએ વિશેષ લખતા ભારદ્વાજ મુનિએ રામચંદ્ર ભગવાનને માર્ગ પૂછ્યો ભારદ્વાજ મુનિએ 4 શિષ્યને ભગવાનને માર્ગ દેખાડવા માટે મોકલ્યા છે આપણને એમ થાય 4 શિષ્ય છે પણ તુલસીદાસ મહાત્માએ એ વિનય પત્રિકાની અંદર લખ્યું 4 શિષ્ય કોણ કે 4 વેદ છે સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદ તો અવતારો એમ કહે છે કે અવીતે વૈદિક માર્ગ ઉપર હાલી છે અવતારો વૈદિક માર્ગ વેદ ઉપર બધા સંતો મહાપુરુષો વેદને તો અવતારો પણ અપનાવ્યો છે વેદ બ્રહ્મની વાતોનો જાણે કહે અમે મોટા જ્ઞાની કહે પુરુષોત્તમ આવા ઢોંગી કુળોથી થઈ છે ધર્મની હારી જગતની અંદર પૃથ્વી તો પાખંડે કે વેદ ધર્મની કાંઈ વાતો જાણતા નથી ખાલી પોતાના જ રોટલા શીખવા માટે કહે છે મી મોટા જ્ઞાની કહે પુરુષોત્તમ આવા ઢોંગી કુળોથી થઈ છે ધર્મની આની તો સંતો મહાપુરુષો સદગુરુ સંત એને કહેવાય કે જે આપણને વૈદિક માર્ગ બતાવે વેદનો માર્ગ કયો સાર વેદનો તમે નિષ્ફળ કાઢો તો ઋગ્વેદ એમ કે છે પ્રજ્ઞા આનંદ બ્રહ્મ અજુર્વેદ એમ કે છે કે અહમ બ્રહ્માસ્મિ મારાથી બ્રહ્મ જુદો
સામવેદ એમ કે છે તત્વમસી પદ મહાવાક્ય એ તારાથી બ્રહ્મ જુદો નથી. તારા દેહ મંદિરની અંદર ભગવાન રહેશે, પણ તત્વ સ્વરૂપે જેવી રીતે દૂધની અંદર ઘી તત્વ છે, ઘી તત્વ હોવા છતાં દેખાતું નથી, એમ ભગવાન તારા દેહ મંદિરની અંદર તત્વ સ્વરૂપે રે હોવા છતાંય દેખાતા દેખાય. એની માટે ગુરુ કે દ્રષ્ટિ આપે તો અને અર્થવેદ એમ કે છે કે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે, હું પોતે આત્મા છું, આત્મા ઈ જ પોતે બ્રહ્મ છે. માટે તીર્થોનો મહિમા વિશેષ ને વિશેષ ગાવામાં આવ્યો, પણ મોટામાં મોટો તીર્થ હોય તો દાદાશ્રી ભજનની અંદર ગાય. આ તીર્થ તમને લાંબા સમય ફળ આપનાર છે, પણ સદગુરુ સંતે કેવું તીર્થ છે કે જે તીર્થોની અંદર જવાથી સાધકને ડગલે પગલે ફળ મળે છે. ઓલા તીર્થોની અંદર તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ ચાર, સદગુરુ મળે તો અનંત ફળ તાકા કરને વિચાર. જેને સદગુરુ મળ્યા તો ડગલે પગલે ફળ મળ્યા. સદગુરુ મળ્યા એટલે ખાલી સદગુરુ મળ્યા નહીં, સદગુરુ મળ્યા એટલે ધર્મ મળ્યો. સદગુરુ મળ્યા એટલે ખાલી સદગુરુ મળ્યા નહીં, ગુરુ મળ્યા એટલે ભક્તિ મળી. ગુરુ મળ્યા એટલે ખાલી ગુરુ નહીં, ગુરુ મળ્યા એટલે આપણને મોક્ષ મળ્યો. ગુરુ મળ્યા એટલે ખાલી ગુરુ નહીં, ગુરુ મળ્યા એટલે આપણને મુક્તિ મળી. સદગુરુ મિલા સબ કુછ મિલા, નહીતર મિલા ના. કાંઈ માત પિતા સુધ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય. સદગુરુ મળ્યા તો બધી વસ્તુ આપણને મળી ગઈ, અને સદગુરુ મળવા દુર્લભ છે. રાજા જેવો ધણી મળી જાય તો આખા રાજ્યનું સુખ મળે. હાથી હોય, ઘોડા હોય, પાલખી હોય, સોનું રૂપું, ખાવું પીવું, સોનાના ડીશની અંદર જમવું, એલા સોનાના ઈંડણ છે. પણ રાજા જેવો ધણી મળે તો સુખ મળે. તો રાજા જેવો ધણી મળે તો આખા રાજ્યનું સુખ આપણને મળે, એમ એલા ભગવાન મળે તો શું ન મળે. માટે મોટામાં મોટો તીર્થ હોય તો સદગુરુ સંત. સદગુરુ સંત નો બધાથી મોટામાં મોટો જેને જંગમ તીર્થ કહેવામાં. જંગમ તીર્થ એટલે 68 તીર્થ જેની અંદર સમાય જાય એનું નામ જંગમ તીર્થ. જંગમ તીર્થ એટલે હાલતું ચાલતું તીર્થ હોય તો સદગુરુ સંત છે. ઓલા તીર્થોનો મહિમા છે. એ ભાઈ ગંગાજીની અંદર નાવાથી પાપ ધોવાય છે, પણ ધોવાય કે નથી ધોવાતું એનું કઈ પ્રમાણ મળતું મળે. ગંગા કાંઠે રહેતા એનું પૂછી લેજો, ડાયા થઈ ગયા છે. ધોવાય એનું પ્રાપ્ત કોઈ પ્રમાણ મળતું નથી. ગંગા પુત્ર ભીષ્મ હતા. ભીષ્મ હોવા છતાંય તેને કર્મનું ફળ ભોગવવું પડ્યું. 6 મહિના બાણની સૈયા ઉપર સૂવું પડ્યું. તેનું પાપ ન ધોવાઈ જાય. પણ સદગુરુ સંત એવી ગંગા છે કે એ ગંગાની અંદર સ્નાન કરવાથી ગમે એવા પાપ હોય તત્કાલ એમાંથી મુક્તિ મળે, અને મુક્તિ મળે વીર ગતિને પામે. તો જેની જીવનની અંદર ક્રાંતિ થઈ તે સદગુરુ સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગાની અંદર નાવાથી મનુષ્યના જીવનની અંદર ક્રાંતિ થઈ છે. એ ગંગાજીની અંદર સંતો મહાપુરુષો એનો મહિમા ગાયો છે. એ જ્ઞાન ગંગાની અંદર નાવાનું કીધું છે. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોર, સમજણ રૂપી કળશ લઈ નાઈ લે માથા ગોળ, ધોતા ધોતા ઉતરી જશે મનનો આ ડોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાગમ જોર. જ્ઞાન ગંગા, આ ગંગાનો કવડો મોટો નહીં. ચાલો ઓલી ગંગાની અંદર આપણે નાવા જાવ હોય તો આપણા ખિસ્સાની અંદર પૈસા હોય તો જાત્રા કરી શકીએ. બધા લોકો તો જાત્રા ન કરી શકે. પણ સદગુરુ જ્ઞાન ગંગા એવી છે કે આપણે એ ગંગા કાંઠે ન જવું પડે. આ ગંગા આપણા ઘરમાં, ગંગા આપણા ઘરમાં આવીને આ જ્ઞાન ગંગાનો અવળો મોટો મહિમા. ઓલી ગંગાની અંદર તમે સ્નાન કરવા પડશો એટલે તમારે તમારું ધ્યાન રાખવું પડશે. પગ લપસી જશે ને ક્યારે ડૂબી જશે ને જીવન જોખમમાં મુકાઈ જશે એનું પ્રમાણ મળતું. ઘણા લોકો નાવા જાય તો મરી જાય છે.
ઘણા એવા ઇતિહાસો હોય છે, ઘાટ હોવા છતાં. પણ આ ગંગાનો મહિમા એવો, ઓલી ગંગાની અંદર પડશો તો તરવાનો પ્રયાસ કરવો પડશે. જ્ઞાન ગંગા સદગુરુની ગંગાની અંદર તમે પડશો તો ડૂબશો નહીં, પોતે તરી જશો. આમાં કોઈ દી તરવાનો પ્રયાસ કરવો પડશે. જે બધા આ જ્ઞાન ગંગાની અંદર પીડાય અને તરવાનો પ્રયાસ કરવો પડતો નથી, આપોઆપ પોતે તરી જાય છે. માટે બધાથી મોટામાં મોટું તીર્થ હોય તો સદગુરુ સંત છે. સદગુરુનો મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે. એ સદગુરુ શરણે જાતા 68 તીર્થ થાય. દાસદાર સદગુરુની સેવાથી અહીંયા અરખનો માય, ગુરુના શરણની અંદર જવાથી 68 તીર્થનો ધામ. અને ગુરુ ગીતાની અંદર શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે દેવી, ગુરુનું ઘર શનિ કાશી ક્ષેત્ર ધામ છે. ગુરુનું ઘર કાશી ક્ષેત્ર ધામ છે. ગુરુનું શરણામત છે. સર્વ પાપને સુગવનારો, કિશન રૂપી પાપને સુગવનારો, એનું પાન કરવાથી જીવાત્મા પાપમાંથી મુક્તિ મળે છે. મોટામાં મોટો મહિમા સદગુરુ સંતનો ગાવામાં આવ્યો છે. જંગમ તીર્થ વહેતી ગંગા સંત બળે ઉપકારી, જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા સુખકારી. જગતની અંદર સંતો મહાપુરુષો એ ઉપકારી બંધા છે. આપણે જેની ઉપર ઉપકાર કરીએ તો ઉપકારનો બદલો આપણને ઉપકાર મળે, પણ સંતો મહાપુરુષો પર જેને ઉપકાર કર્યો તો એનો બદલો ઉપકાર એનો બદલો ઉપકાર આપ્યો. સંતો મહાપુરુષો રાજી. ઘણા એવા દ્રષ્ટાંતો છે. એક ઋષિ કાયમને માટે ગંગાજી સ્નાન કરવા જાય, પણ શેરીની અંદર જ એક માણસને કોણ જાણે કેમ વિરોધ થયો. તો સાધુ ત્યાંથી હાલે એટલે આમ થોડીક ગાળો બોલવા જોઈએ રોજ, થોડીક 1, 2, 3, 4, 5 ગાળો રોજ આપે. પણ આ સંત ઓલો ગાળો બોલે ને આશીર્વાદ. સંતોના હૃદયમાંથી ઓલો ગાળ આપે ને સંત આશીર્વાદ આપે, તારું સારું થાય, તારું કલ્યાણ થાય, તારું ભલું થાય, તને ભગવાન સદબુદ્ધિ આપે. રોજ ગાળો આપે, સંત રોજ આશીર્વાદ આપે. 20 શેરીમાંથી એક માણસ રહેતો તો એને રોજ આ જોયું. એક સવારના ભોરની અંદર બાપજી નદીએ સ્નાન કરવા જતા હતા, એટલે માણસથી રહેવાનું. સવારની અંદર વંદન કરી બાપજીના પગ કે બાપજી બધી વાત હશે, આ માણસ તમને રોજ ગાળ આપે છે, તમે રોજ આશીર્વાદ કેમ આપો છો? સાધુએ બહુ સારો જવાબ આપ્યો કે જેની પાસે જે વસ્તુ હોય નહીં આપે, જેની પાસે જે વસ્તુ હોય આપે. હીરાનો વેપારી હોય હીરા આપણને આપે, સોનાને વેપારી હોય સોનું આપે, બકાલાનો વેપારી હોય બકાલું આપે. જેની પાસે જે વસ્તુ હોય આપે, એની પાસે ગાળું છે એટલે ગાળું આપે. મારી પાસે આશીર્વાદ છે. સંતો મહાપુરુષો ઉપર ઉપકાર કર્યા છતાં સંતો મહાપુરુષો એની ઉપર ઉપકાર કર્યા છે. જેના હૃદયની અંદરથી કાયમને માટે દયાનો જારો જરી. ઈસુ ખ્રિસ્ત ભગવાન ત્યાં કથાની અંદર એમ કે છે, ના જીવન ચરિત્રની અંદર એમ કે છે, ઈસુ ખ્રિસ્ત ભગવાનને છેલ્લે અંત સમયની અંદર ખીલાની અંદર હાથની અંદર ખીલા માર્યા, પેટની અંદર ખીલા માર્યા, પગની અંદર ખીલા માર્યા. પણ લોકો જેમ જેમ ખીલા મારે એમાં ઈસુ ખ્રિસ્ત ભગવાન એને આશીર્વાદ દેતા. ભગવાનને પ્રાર્થના કરે કે પર્વતીગાર, હે ખુદ ખુદા, હે ઈશ્વર, આ લોકો મને જાણતા નથી, આને તું માફ કરી દે. લોકો મને જાણતા નથી, હે ખુદ ખુદા, હે પર્વતીગાર, તું આને માફ કરી દે. મહાપુરુષો છે, ગમે એવો ઉપકાર કરે છતાંય લોકો ઉપર ઉપકાર કર્યો.
જંગમ તીર્થ વેતી ગંગા સંત બળે ઉપકારી, જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા સુખકારી. મહાપુરુષો છે જ્યાં જાય ત્યાંથી જ્ઞાનામૃતથી સદાયને માટે સુખકારી. કે જેવી રીતે ગંગાજી જ્યાંથી નીકળે ત્યાંથી જળથી પવિત્ર કરતી કરતી દરિયાને મળી જાય એમ. જ્યાં જ્યાં મહાપુરુષો પોતે નીકળે છે તો જ્ઞાન ગંગાથી લોકોને પવિત્ર કરતા ને મહાપુરુષોના જ્યાં પુનિત પગલા પડે ને મહાપુરુષોની જ્યાં દ્રષ્ટિ પડે ને મોટા તીર્થ બંધાય. મહાપુરુષોની પુનિત પગલા પડે, મહાપુરુષોની દ્રષ્ટિ પડે ને આ મોટા તીર્થ મંડાઈ જાય. જેવી રીતે શિલ્પ કલાકારની પથ્થરની અંદર દ્રષ્ટિ પડે, રોડખોડ પથ્થર હોય પણ દ્રષ્ટિ પડતા એનો ગાંઠ ગળી દેશે, ભગવાનની મૂર્તિ બનાવી દેશે. નકર રોડખોડ પથ્થર હોય છતાં પુંજ મૂર્તિ બની પુંજ મૂર્તિ બની જાય. મહાપુરુષોની દ્રષ્ટિ પડતા જગતની અંદર તીર્થ બંધાય. અને તીર્થ બાંધનાર હોય તો ગુરુના બાળકો છે. તીર્થ હોય બાંધનાર હોય તો ગુરુના બાળકો છે. તીર્થ કાય આકાશની અંદર નથી પડ્યા. જે જે ગુરુના બાળકો ગુરુ શરણે જઈ જે જગ્યા ઉપર કોઈ ભજન કર્યું છે, જ્યાં કોઈ મહાપુરુષોના દેહ પડ્યા ત્યાં મોટા તીર્થ બંધાય. જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા સુખકારી. જંગમ તીર્થ વેતી ગંગા સંત બળે. વેતી ગંગા વહેવા માર્ગે માર્ગ લીએ જે સુધારી, તેના વ્યવહારિક આવરણને મોક્ષ લીએ ઉઠાવી. જેવી રીતે ગંગાજી હિમાલયમાંથી નીકળે છે, હિમાલયમાંથી નીકળે છે. દરિયાને મળવા માટે ઘણી બધી તિતિક્ષા ભોગવવી પડે ને ઘણી બધું કષ્ટ ભોગવવું પડે. તો એ નદી છે દરિયાને મળે છે. અને વનની અંદરથી હાલવું પડે છે, પહાડોની અંદરથી હાલવું પડે છે, ટેકરીઓની અંદરથી હાલવું પડે છે, રેગિસ્તાનની અંદરથી હાલવું પડે છે, વનવગડામાંથી હાલવું પડે છે, સિટીઓની અંદરથી હાલવું પડે. કઈક લોકો એમાં કેમિકલ નાખે, ગટર અને વેતી વેતી એટલું બધું તિતિક્ષા ભોગવતી પોતે દરિયાને મળે છે. વેતી ગંગા વહેવા માર્ગે માર્ગ લીએ જે ઉઠાવી. જેવી રીતે ગંગાજી એનો જીવનનું લક્ષ્ય હિમાલયમાંથી નીકળ્યું એટલે મારે દરિયાને મળવું છે, મારે દરિયાને મળવું છે. દરિયાને મળે એનો મહિમા મોટો ગાવામાં આવ્યો છે. દરિયાને મળે એનો મહિમા મોટો ગાવામાં આવ્યો. મનુષ્યના જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું કે મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય જીવનની અંદર મારે આ વસ્તુ કરવી. આપણને ખબર નહીં હું કરવા આવ્યા એ જ ખબર નથી. ધક્કા છે બાપુ. શા માટે આવ્યો સંસારમાં તેનો તું કરને વિચાર. પલકડી દિવસો ગણતા વિશ્વ સહી. અચાનક વારસે કાળ તમાશો ઉપાય ની સાલે કાંઈ. શા માટે સંસારમાં આવ્યો એની જ ખબર. માણસો થોડી ને આપણને એમ થાય હું હાટો જન્મ લીધો. પશુ પ્રાણી થાય ભાઈ હોવાનું છે બીજું કામ છે. તો શા માટે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે એનો વિચાર કરવાનો છે. એમ ગંગાજીને લક્ષ્ય છે કે મારે જીવનની અંદર ગમે એવા આવરણ આવે પણ મારે સમુદ્રને મળવું છે. એ મનુષ્યના જીવનની અંદર લક્ષ્યબદ્ધ સુરતા હોય. મારા જીવનની અંદર ગમે એવા આવરણ આવે પણ મારે પરમાત્માની અંદર મળી જવું છે, મળી જવું છે, મળી જવું છે. તો એક ગંગાને સમુદ્રને મળવા માટે ઘણા બધા આવરણો ઉઠાડવા પડે. એમ સાધકને ભક્તિ કરવા માટે, પરમાત્માને મળવા માટે સાધકને જીવનની અંદર ઘણા બધા આવરણ આવે છે. પણ હાચો સાધક એને કહેવાય કે જીવનની અંદર થોડું ઘણું આવરણ આવીને ભગવાનને ભક્તિને મૂકી દે. એ હાચો સાધક નહીં. હાસો સાધક એને કહેવાય જીવનની અંદર ગમે એવા આવરણ આવે પણ પરમાત્માને મળીશું કે એ હાચો સાધક.
મેરુ ડગે જેના મન ન ડગે, ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે. વણસે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. જીવનની અંદર ગમે એવી વિપત પડે પણ કોઈ દી વણસે ને મારા તમારા જીવનની અંદર થોડા ઘણા આવરણ આવે ક્યાં આપણે વણસી જાય. કળયુગની અંદર ભક્તિ ન કરાય. કળયુગની અંદર હું પાપની પોટલીઓ બંધાય, એ પોટલા જ બંધાય. લાવ્યો હરી ભજવાનો લાવો ભજન, જે કોઈ કરશે કહે પ્રીતમ દાસ કર જોડી. ભક્તોના દુઃખ હરશે. મનુષ્ય અવતાર મળ્યો ઈશ્વરનું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે આપણને લાભ મળ્યો. અને અત્યારે ઈશ્વરનું ભજન નહીં, એની ભક્તિ નહીં, તો કોઈ અવતારની અંદર એનું ભજન થશે. મનુષ્ય અવતારની અંદર જ એનું ભજન થાય, એની ભક્તિ થાય. લક્ષ રાશિના જીવની અંદર પરમાત્માનું ભજન કે ભક્તિ થતી નથી. એટલે મનુષ્ય અવતાર ભગવાનનું ભજન કરવા માટેનો લાવ છે. અને રામાયણની અંદર તુલસીદાસ મહાત્માએ ન્યા સુધી લખ્યું કે મનુષ્ય અવતાર મળવા છતાં જે મનુષ્ય ઈશ્વરની ભક્તિ એનું ભજન નથી કરતો, એ પારસમણી મૂકીને કાચના ટુકડા. હું લખ્યું મનુષ્ય અવતાર મળવા છતાં ઈશ્વરનું ભજન નથી કરતા. હા વાત હશે, આપણને એક એના શબ્દ અત્યારે યાદ આવે. કળયુગનું વર્ણન કર્યું, જે કથાની અંદર કળયુગનું વર્ણન કર્યું એ પ્રમાણે જ બધું થયું છે. હા આશી વાત કે આપણે પારસમણી મૂકીને કાચના ટુકડા, કાચના ટુકડા ખિસ્સામાં નાખ્યા, પોતાએ હક નહીં. અત્યારે માણસો પડકું ભરે કે કાચનો ટુકડો સરકો કરે, લોહી કાઢે. વહેતી ગંગા વહેવા માર્ગે માર્ગ લીએ જે ઉઠાવી, તેના વ્યવહારિક આવરણને મોક્ષ લીએ કોઈ ઉઠાવી. આસો મોક્ષ એને કહેવાય કે જેવી રીતે ગંગા પોતે એના આવરણો બધા ઉઠાવી લે, એમ આચો સદગુરુનો બાળક એને કહેવાય કે ભક્તિ કરતા ગમે એટલા આવરણ આવે છતાંય જેનું મન ડગે. પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય ટૂટ, બદલે નહીં સંતોના ભાવ લાભો લક્ષ્ય. જીવનની અંદર ગમે એવા આવરણ આવે છતાંય આચો ગુરુનો બાળક એને કહેવાય, ગુરુનો દાસ એને કહેવાય કે વૃત્તિ ભગવાન. તેના વ્યવહારિક આવરણને મુમુક્ષલીએ ઉઠાવી, તેના બદલામાં તે મુમુક્ષ નફો પામે અપારી. કોઈ ઈશ્વરનું ભજન કરવા માટે તૈયાર થાય તો આપણને એમ થાય કે ઈશ્વરનું ભજન ભક્તિ કરવાની અંદર શું ના. પણ જેને ભક્તિ કરીને આ કમાણી જેને ભેગી કરી, તો જગતની અંદર સોંપડે એના નામ છેડ્યા છે. એની યાદી થાય છે. મનુષ્ય જીવનની અંદર એને હાસી કમાણી કરીને એ કમાણી છે મનુષ્યની હારે આવનાર છે. બાકી અહીંયા આપણે ગમે એટલું ભેગું કરશું, મનુષ્ય હારે આવનાર નથી. બધાને ખ્યાલ છે કે રાત દિવસ આપણે દોડવી છે, પણ આમાંથી કોઈ વસ્તુ આપણે હારે આવનાર નથી. એ જ મોટા મોટી ભગવાનની કૃપા હારે નથી આવતું. એ કૃપા છે, જો હારે આવતી ને તો રાતે ભાંગ હોવી એમ નહીં. એટલે એની કૃપા નહીં. તો રાત દિવસ રળક થોડાક બિસ્કિટ ભેગા કરતા જાય સોના. બધાને ખ્યાલ છે હારે આવનાર નથી, છતાંય મનુષ્ય રાત દિવસ દોડે છે. જે મનુષ્યની હારે આવનાર છે એમાં મનુષ્યનું ધ્યાન નથી. હારે શું આવનાર છે? સત્ય ભક્તિની કરો કમાણી, ભવ ભવ સાથે આવશે. માયાની પોટલી પડી રહેશે, અહીંયા પાપની રહેશે માથે. મનુષ્ય જીવનની અંદર ભક્તિની કમાણી જેને રામ રત્ન ધન પ્રાપ્ત કર્યું, એ મનુષ્યના જીવનની અંદર આરોડ આવવાનું છે. પાયો જીવેને રામ રતન ધન પાયો, ખરસતા કૂટે નહીં. સ્વર્ગ અને લૂટે નહીં, દિંદી ગદિક સવાયો. પાયો જીવેને રામ રતન ધન પાયો, સંતો મહાપુરુષો આ ધન ભેગું કર્યું છે.
જ્યાં સુધી આ ધન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આખા વિશ્વને તમે સર કરો, પણ છતાંય મહાપુરુષોના અનુભવ પ્રમાણે તમે ભેગું કર્યું નિર્ધન છો, ભેગું કર્યું છતાંય. કબીર કહે સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, ધનવંતા સો નર જાણીએ રામ રતન ધન હોય. મનુષ્ય જીવનની અંદર આચો ધનવાન મનુષ્ય છે કે મનુષ્ય અવતાર મળ્યો જેને રામ નામ ધનની કમાણી કરી એ આચો ધનવાન છે. તો એના બદલામાં તે મુમુક્ષ નફો પામે અપારે કોઈ ઈશ્વરનું ભજન કરે એની ભક્તિ કરે. આનાથી કવડો મોટો નફો. જેને જેને ભગવાનનું ભજન કર્યું, જેને એની ભક્તિ કરી, તો કથા વાંચી લો, એકને લાભ મળ્યો નહીં, 71 કુળને લાભ મળ્યો. 71 કુળને લાભ મળ્યો. દાદાશ્રી ભજનની અંદર ગાયું, સદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી એને કહીએ, જેનું બ્રહ્મ વિચારે મન માન્યો, આની સાક્ષી રામ સરિત માનસ પણ પૂરે. કેવટ જયારે ભગવાનને શરણ પંખાળીને જયારે હોળીની અંદર બેહારવાનું કીધું થઈ, કેવટે કીધું કે ભગવાન લાઈનની અંદર બધા લોકો ઉભા છે, લાઈનની અંદર વારો પૂરો થાય પછી તમારે બેહવાનું છે. ભગવાન ક્યાંય લાઈન તો કઈ દેખાતી નથી. અરે ભગવાન અમારા પિત્રો કેદુના મોક્ષની લાઈનની અંદર ઉભા, એને મોક્ષ મળ્યો નથી. તો કથા એમ કે છે કે કેવટે ભગવાન પાસે સ્તુતિ કરાયો અને કેવટે જલનું દર્પણ કરીને પોતાના પિતૃઓને મોક્ષ અપાયો. બાપ જમી તો બધા ભણમાણસ, શિકાર કરવા સિવાય કઈ ખબર પડે નહીં. અહીંયા કોઈ એવા કર્મકાંડી રહેતા નથી. પણ તમે તો વશિષ્ઠ મુનિના આશ્રમે ભણ્યા છો અને તમે બધું જાણ્યું હશે, તો તમે જ આ વિધિ કરો. નાવમાં બેહવું હોય તો તો સદગતિ પામેલું કુટુંબ પિતૃઓને પણ તારા ખાલી એક કેવટને લાભ મળ્યો નથી, કેવટને લાભ મળ્યો, એના પરિવારને લાભ મળ્યો, આખા ગામને લાભ મળ્યો ને પિતૃઓને પણ મોક્ષ અપાવી. હાચા ગુરુના બાળકો કવડું કામ કર્યું. તેના બદલામાં તે મોક્ષ નફો પામે અપારે અમૂલક વેપાર કરે છે. સંતો સેવકની ભાગીદારી જંગમ તીર્થ વેતી ગંગા સંત વડે અમૂલક જગતની અંદર અમૂલ્ય મામૂલ્ય વેપાર કરનાર હોય તો સદગુરુ સંતો મહાપુરુષોએ આ વેપાર કરવાના જેવો જગતની અંદર વેપાર કેવો વેપાર કે સંતો મહાપુરુષો રામ નામ ધનનો વેપાર કર્યો. તો આ વેપાર છે જગતની અંદર કોઈ વેપાર નથી. સંતોએ કોઈ વસ્ત્રોના દાન આપ્યા નથી, કોઈને અન્ન આપ્યું નથી, સોનાના દાન આપ્યા નથી. પણ જે મહાપુરુષોની પેઢી ઉપર પહોંચ્યા, તમે જો તુલસીદાસ મહાત્માનો તમે ઇતિહાસ વાંચો તો તુલસીદાસ મહાત્મા પાસે પાણી પીવાનું પાત્ર નહોતું. પર્ણકુટીરની અંદર પર્ણકુટીર બાંધી રામાયણ નામનો ગ્રંથ લખ્યો. પાણી પીવાથી તે વૃક્ષના પાંદડા પડીઓ બનાવીને પોતે પાણી પીતા. હવે તમે વિચાર કરો, તુલસીદાસ મહાત્માએ જે વેપાર કર્યો એ નાનો લાગે છે. રામ નામનો કવડો મોટો વેપાર કર્યો, જગતની અંદર રામ નામનો ગ્રંથ આપ્યો. તો રામ નામનો મનુષ્યને જ્ઞાન આપ્યું, જ્ઞાનથી મનુષ્યને પરમ સુખી બનાવ્યા. તો મહાપુરુષોએ જ્ઞાન દાન આપ્યું છે, એનાથી મોટો કોઈ દાન નથી. અમૂલક વેપાર કરે છે સંતો સેવકની ભાગીદારી, અમૂલક વેપાર સંતો મહાપુરુષો કરે છે. પણ આનો કોઈ દાસ બને એમ કહેવાય છે કે આપણે યજ્ઞ કરી ન શકીએ, પણ યજ્ઞની અંદર આપણે લાકડું હોગવીએ તો આપણે ભાગીદાર થાય કે ન થાય? એ ન થાય.
હાલો આપણા ગામની અંદર જ ઘર આંગણે મોટે શ્રીમદ કથા હોય, આપણે ન બેહારી શકીએ, ગામની અંદર મોટી કથા બેહારી, પણ આપણે ઘર આંગણે કથા ન બેહારી શકીએ, પણ એ કથાની અંદર જો ભાવથી આપણે સેવા કરવી, કથાનો ભાગીદાર થાય ન થાય, પણ ભાવથી સેવા કરવી. પણ માણસને તાર સેવા કરવાનો ટાઈમ નથી. સેવા કર્યા વિના લઈ લેવું છે. એલા ભાઈ, તમે એક બિઝનેસ માં સેવા કરો ને તે ધનવાન, એમના ધનવાન. ખેડૂત ભાઈઓ ખેતીની સેવા કરે તે સારું દાન અંદરથી પ્રાપ્ત કરી શકે. વેપારી લોકો છે, વેપારનું બરોબર સેવા કરે તે અંદરથી સારું ધન પ્રાપ્ત કરી શકે. સંતો મહાપુરુષો એ ત્રણે માર્ગનો સમન્વય કર્યો છે: સેવા, સત્સંગ અને સ્મરણ. મનુષ્યના જીવનની અંદર સેવા પગથિયું પહેલા હોવું જોઈએ, પછી સત્સંગ હોવું જોઈએ, પછી સ્મરણ હોવું જોઈએ. સેવાથી આપણો અહમ ટળે છે, સેવા ભક્તિથી આપણા હૃદયની અંદર વૈરાગ્ય જાગે છે. સેવા તારે કોઈને કરવી નથી એટલે સેવા કરવાની ક્યાં જરૂર? માતા પિતાની સેવા કરીને શ્રવણ છે સ્વર્ગે ગયો, કળજુગનું જેને કલંક ન લાગ્યું સદાય વિસર રહ્યો. ક્યાં લોકો નિંદરની અંદર સુવો, જરા જાગીને જુઓ. માતા પિતાની સેવા કરી હોય નથી ને બધા માલ પવા લઈ લેવા છે, જમીન મારા નામે કરી દો, ફોર વ્હીલ મારા નામે કરી દો, ઘરેણા મારા નામે કરી દો. અને ખરેખર એ વસ્તુ લેવાય ને આપણે સેવા કરી હોય તો એ વસ્તુ લેજો, નકર હળીને મરશું. ધ્યાન રાખજો. અધિકાર વિના કોઈ વસ્તુ આપણને મળે તો સુખ આપણને મળતું ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. કાર્ય કદી ન સરે, મત્સ્ય ભોગવી મુક્તો ફળ દેખી કદી સાસ ન ધરે. પ્રેમના અંશે જે કોઈ અવતરે, પ્રેમ રસ એના હૃદયની અંદર ઠરે. આપણે ના પાડી દેવી પડે. આપણી પત્ની ભલે ગમે એવી માતા બારી હોય તો કહી દેવું પડે, ભાઈ આપણે માતા પિતાની સેવા કરી નથી, નાના ભાઈ સેવા કરી એટલે આપણે એની મિલકતની અંદર આપણે ભાગીદાર છીએ. ત્યાં તો ડોહું ખાંગરે બારમું ન જાય ક્યાં કઈ ઝઘડા કરી નાખે. વાટક્યા વેસી પિત્તળના વાટક્યા પેટે મૂક્યા છે. સંતો મહાપુરુષોએ સેવા ભક્તિ કરી. કળી કાળની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ કહેવાય. અનુરાગી થઈને જે કોઈ વર્તે તો બંધનમાંથી એની મુક્તિ હોય. જલારામ બાપુ ને વીરબાઈ માતાએ સેવા ભક્તિ કરી. જે કોઈ અતિથિ આવે ભાવ પ્રેમ તેને સત્કાર કરવો, ટુકડો દેવો માટે અમૂલક વેપાર કરે છે સંતો. સેવકની આવા ભાગીદારી, આવો અમૂલક વેપાર સંતો મહાપુરુષો કરે છે. પણ મહાપુરુષો એવો દયાનો સાગર છે કે તમારે એક ફેક્ટરીની અંદર ભાગીદાર થાવ 50% ભાગ દેવો પડે, અને જેટલા ટકા ભાગ આપો એટલા ટકા ભાગીદાર થાવ. આપણી પાસે 10% પૈસા હોય તો 10% ભાગીદાર થાવ, 20% પૈસા હોય તો 20% ભાગીદાર થાવ, 25% પૈસા હોય તો 25% ભાગીદાર, 50% પૈસા હોય તો 50% ભાગીદાર. પણ મહાપુરુષો સદગુરુ એવા દયાળુ છે કે કાંઈ ન કરવું પડે તેની સેવા કરવાથી આપણે બિઝનેસ ના 1 રૂપિયાનો રોકાણ નહીં છતાંય ભાગીદાર કેવા ભાગીદાર બનાય તેના. સેવા ભક્તિ એવી છે ને આ ભાગીદારી એવી વસ્તુ છે. તમને નાની હોની વાત લાગે, સંતો કમાણી કરી. ભલા માણા આપણને પાડોશી નથી ઓળખતું, ઓલાના દેશ વિદેશની અંદર ડંકા વાગે, આપણે કોઈને સાનું પાણી પાઈ શકતા નથી. સંતોના આશ્રમની તીર્થ મંડાણ્યા જોયાઓ, ખાવા વાળા ખૂટે પણ જમવાનું કોઈ દીનો કવડી કમાય. તો વિનાશીની સાધના લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભજન કરે જો દિલ ના ભાવે, નામ વાળાને કોઈ દે.
તૂટો ન આવે અવિનાશીની સાધના, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, મહાપુરુષોની કમાણી જવો. કે કેટલા લોકો, હજારો લોકો એનું પુણ્ય કહું. પાણી પાયાના 5 ફળ, સા પાયાના 100, અન્ન ખવડાવવાના અનેક ફળ, પણ મન દુખાય નહીં તો પાણી પાવ. ગમે માણસ હોય ને ભાવ પ્રેમથી આપણે પાણી પાવીએ તો 5 ફળ, 5 દેવ એના તૃપ્ત થાય. એ 5 ફળ આપણને એમ થાય 5 પુણ્ય કયા? 5 પુણ્ય આવડા, 5 તત્વથી દેહ બેનો તૃપ્ત થયો, એના પુણ્ય આપણને પ્રાપ્ત થાય. પણ સા પાયાના 100 ફળ. સાચી વાત ને અસરત બાબુ? સુતારો ને સા પાણી પાવ એટલે ઢગલા કરી દે આશીર્વાદ. ને 66 જોગણીની કથા તમે ઠેર ઠેર સાંભળી છે, પણ હસરાજ બાપાને ઘણી વખત કહો, આ કળયુગની 65મી દેવી સા દેવી, એ જાગતી દેવી, પણ હોવા ન દે ઊંઘ આવતી, જાગતી નહીં. નગર અમારે હાઈવે ઉપર જ આવું હતું, પણ સુતારને સાપ આવા હાટો તેની મેં અહીંથી હાલ્યા મોટા મને. સાપ આવે એટલે ઢગલા. સાપ આયાના 100 ફળ, અન્ન ખવડાવવાના ને પણ મન દુખાય નહીં. નર નારીના એકમતા સૌ લોકની અંદર થાય સદા. તો અન્ન ખવડાવો એ આપણા ધર્મની અંદર વણી લીધું છે. ધર્મની અંદર કહે કબીર, કમાલ કો દો બાત શીખ લે કર, સાહેબ કી બંદગી ભૂખે કોન દે. આપણા ધર્મની અંદર ટુકડો દેવો એ વણી લીધું છે. ટુકડો દેવો એ તમારે આશીર્વાદ માગવા ન પડે, પ્રેમથી ટુકડો ખવડાવો એટલે આશીર્વાદ મળે. ઘણા લોકો આશીર્વાદ માંગતા હોય, માતા પિતા પાસે આશીર્વાદ માંગતા હોય, સંતો પાસે આશીર્વાદ માંગતા હોય, પણ વાગ્યા આશીર્વાદ મળતા નથી. તમે પાત્ર બનો એટલે ઓટોમેટિક હૃદયમાંથી આશીર્વાદ. આપણે ટુકડો ખવડાવે. હાલો આપણા ઘરની અંદર કોઈ અતિથિ આવે, ભાવ પ્રેમથી એનો સત્કાર કરે. ભલે આપણે બહુ પોઝિશન ન હોય, મઠ્ઠો ખવડાવવાની, ઓલા રોટલો આવે હોટલમાં કયો આવે, પીઝા, પીઝા ખાઈને ખાઈને તો કયક ટળી ગયા, પણ પાછા વળતા નહીં. કયક ને કેન્સર થઈ ગયા, કયક ના ગોઠણ વ્યા ગયા, કયક ની કડીઓ વહી ગઈ. જે અતિથિ આવે ને ભાવ પ્રેમથી, ભલે બાજરાનો રોટલો હોય, અડદની ડાળી હોય, છાશ હોય, દૂધ હોય, પણ ભાવ પ્રેમથી તમે જમાડો એટલે એના હૃદયમાંથી આશીર્વાદ. જાવ તમારું સારું થાય, તમારું ભલું થાય. ને એ હૃદયમાંથી આશીર્વાદ નીકળે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ કોઈ દેવ આવે એ આશીર્વાદ રોકી શકતા. તો આશીર્વાદ માંગ્યા મળતા નથી. આશીર્વાદ સેવા ભક્તિથી, અને જે જે સંતો મહાપુરુષો સેવા ભક્તિ કરી ન્યા તીર્થ ટેમુલક વેપાર કરે છે સંતો. સેવકની ભાગીદારી, સંતો મહાપુરુષોનો વેપાર જુઓ. કવડી મોટી કમાણી. આપણે એક રોટલો ખવડાવી શકતા નથી, પુણ્યના ઢગલા ઢગલા થઈ ગયા. આવો અમૂલક વેપાર કરે સંતો. સેવકની ભાગીદારી, કોઈ એનો દાસ બની જાનો ભાગીદાર. અને મહાપુરુષો તો એમ કે જો કોઈ પાત્રતા બની જાય તો મહાપુરુષો ભાગીદાર નહીં, આખી પેઢી. તો લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વહી કરો વિચારી, મોક્ષ પર લક્ષ્મીને માટે લ્યો સારું. સુધારી જે કઈ આપણને લક્ષ્મી મળી છે, લક્ષ્મી મળી છે, એનો આપણે વ્યય વ્યવસ્થિત કરવો જોઈએ, ખોટા માર્ગે વાપરવા જોઈએ. લોકો જાજા બીજાને દેખાડવા જ વાપરે. અમારી પાસે આમ છે,
બીજાને દેખાડવામાં દેખાડો ફીંડલું વળી ગયા પણ પાસે. બીજાને દેખાડવા હાટું જ આપણે કર્યું ને હારો બંગલો શું કરવા? બીજાને દેખાડવા હાટું. નકર નાનો તો ઘર હોય તો નિરાતે રહે. લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વ્યય કરો વિચારી. સંતો મહાપુરુષો એક એક ઉપાયનો સત્ય ઉપયોગ કર્યો છે. એમાંથી વ્યય કરો વિચારી. મોક્ષ પર લક્ષ્મીને માટે લ્યો સારું સુધારી. જો એનો સદુપયોગ કરતા આવડે તો એ લક્ષ્મી આપણને મોક્ષના કિનારે પહોંચાડનાર છે. પણ એનો આપણને ઉપયોગ ન કરતા આવડે તો એને એ જ લક્ષ્મી છે આપણને 84 ની અંદર ફેંકી દેનાર. લક્ષ્મી એને કહેવાય કે જે બીજાને ખવડાવવામાં કામ આવે, ભજન ભક્તિની અંદર કામ આવે. શ્રીમદ ભાગવત બિહારી. પક્ષીઓને શણ નાખવી, સબૂતરા આપણે બંધાવી, ગૌશાળા બંધાવી, હોસ્પિટલની અંદર, ધર્માદાની અંદર જે વસ્તુ વપરાય છે એને લક્ષ્મી કહેવાય. આપણા સ્વાર્થ માટે જે વપરાય છે, સારા બંગલા બંધાવી અને ધન કહેવાય. અને આપણને કુમાર્ગે દોરી જાય અને માયા કહેવાય. ધનથી હારા બંગલા બને, હારી ગાડી આવે, સોનું પહેરી એકાય, સારા કપડા પહેરી શકાય. પણ આપણા ઘરની અંદર માયા આવે તો એ માયા આપણને ક્યાં લઈ જાય નક્કી નહીં. બિસ્ટોલું પીતા શીખવાડે, દારૂ પીતા શીખવાડે, ડ્રગ્સ લેતા શીખવાડે, કોઈને કુવામાં નાખતા શીખવાડે, કોઈના જેલના સરિયા પાછળ ધકેલતા શીખવાડે. તો એ માયા માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય. એમાંથી જે ઉગરે એ મહામણી થાય. માયા કાળી નાંગણી છે પોતે જ પોતાના ખાય. પણ એમાંથી ઉગારનાર કોઈ સદગુરુ સંત મળે તો એ મહામણી ધરે. એટલે એ હાથ સંત થાય. અને સંતો મહાપુરુષોની કૃપા સિવાય માયામાંથી છૂટી એકાતું. સંત કૃપા એ છૂટે માયા. કાયા નિર્મળ થાય જોને શ્વાસોશ્વાસે સુમરણ કરતા. પાસે પાતક જાય જોને હરિની માયા. મહાબળવંતી સંતો પાસે હારે જોને. બાજીગરની બાજી જંબુરા હોય સો જાણે. હરિની માયા મહાબળવંતી સંતો પાસે. હરિની માયા આવડી મોટી આખું જગત છે ભગવાનની માયાના તાપાની અંદર. પણ ભગવાનની માયા છે સંતો માયા હારી ગઈ. સંતો પાસે હારી ગઈ. શા માટે? આકાશની અંદર સૂર્ય ઉગે તો આખા વિશ્વની અંદર પ્રકાશ ફેંકીએ કે, પણ એ સૂર્યની તાકાત નથી આપણા હૃદયની અંદર પ્રકાશ. અહીંયા હારી જાય. હૃદયની અંદર એ પ્રકાશ પાડી શકતો. ભલે 45 ડિગ્રી વહી જાય, 46 વયો જાય, 50 બહુ બળ કરે, 51 વયો જાય, પણ આમાં પ્રકાશ થાય એવું કઈ કરે. તો ભગવાનની માયા મહાબળવંતી સંતો પાસે હારે જોને. સંતો મહાપુરુષો ભગવાનની માયા ક્યાં સુધી? કે 52 તત્વોના વિસ્તાર સુધી સંતો મહાપુરુષો 52 બાર ખેલે છે. બુજે 52 બારા સંતો બુજે 52 બારા. જાગી હૃદય ગુરુગમ પ્રગટે ખેલ ખેલે સુધારા. સંતો બુજે 52 બારા. હરિની માયા મહાબળવંતી પણ આ સંતો પાસે શા માટે? કે હરિની માયાનો વિલાસ 52 તત્વોના વિસ્તાર સુધી છે, પણ સંતો 52 થી બહાર ખેલે છે. લક્ષ્મી મળી છે, એમાંથી લક્ષ્ય લઈ વ્યય કરો વિચારી. જે કઈ ધન આપણને મળ્યું છે, કોઈ મનુષ્ય એવું મનમાં રાખવાનું જ નહીં મેં મારી બુદ્ધિથી પ્રાપ્ત કર્યું છે, મેં મારી મહેનતથી પ્રાપ્ત કર્યું. એમ કોઈથી માનવા નહીં. ભગવાનની કૃપાથી ભગવાનની કૃપાથી મળેલું. કૃપાથી મળ્યો ને એનો તું માલિક ન થતો. તને નોકરિયાનો બનાવ્યો છે. ધનનો માલિક, લક્ષ્મીનો માલિક વિષ્ણુ છે, તું એનો માલિક ન થતો. ધીરુભાઈની મોટી ફેક્ટરી બેંગ્લોરમાં હાલે, 1000 માણસ કામ કરે. પણ 1000 માણસની અંદર એની અંદર મેન મેનેજર હોય. મેન મેનેજર હોય હાન પડે એટલે કરોડો રૂપિયાનો હિસાબ કરતા. પણ મેનેજરને માલિક તો હોય, ભલે એને પૈસા ગણતો હોય પણ એને માલિક તો હોય. એમ લક્ષ્મીનો માલિક ન થવો, એનો દાસ થઈ આપણને શા માટે ભગવાને આપ્યો છે? કે એનો વ્યવસ્થિત યુઝ કરવા માટે, સદુપયોગ કરવા માટે.
શા માટે આપણને મળ્યું છે કે એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ? આપણને ભગવાને પાત્ર બનાવ્યા શા માટે? આપણને શા માટે? કૃષ્ણ ભગવાને મહાભારતની અંદર એલા અર્જુનને શા માટે નિમિત્ત બનાવી? એ જ લાયક હતો એટલે નિમિત્ત બનાવી. બીજા ઘણા બધા હતા, ચારે બાજુ જોયું પણ ભગવાનની વાત માનવા વાળો કોઈ નહોતો. કોઈ સાંભળે એમ હતું વધારે તો અર્જુનને એક ખાલી નિમિત્ત બનાવ યુદ્ધ જીતવા માટે, ન કરે એવું નતો. અર્જુન નો વધતો ભગવાન યુદ્ધ હારી જાત, અર્જુન નો વધતો ભગવાન યુદ્ધ જીતી જાત. તેમ બધી કથા વાંચી લો. જયારે યુદ્ધ સંધિ થઈ, એટલે યુદ્ધ સંધિ અંદર એવું હતું કે કૃષ્ણ ભગવાનને સ્વાર્થી બનીને રથ હકવાના સુદર્શન ચક્રનો ઉપયોગ કરવાનો, પણ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે કેશવ, હે માધવ, હું તને કુરુક્ષેત્રના મેદાનની અંદર સુદર્શન ચક્ર ઉપાડવા માટે હું તને તૈયાર કરીશ. તો ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા ટાળી. અર્જુનને બહુ સમજાવ્યો, તારા નથી યુદ્ધમણ કરવા, પણ આ બધા મહારાજ છે કેલા તારા નથી, સામે બધા ઉભા, કાકા દાદા બધા ભાઈઓ ઉભા. તારા હોય તો તારી બાજુમાં ઉભા હોય, હામાં ન ઉભા હોય. આપણા બાજુ ન હોય ભાઈ. પણ ઘણું બધું જ્ઞાન દેવા છતાં અર્જુન પોતે કાયર થઈને બેહી ગયો. પછી ભગવાને સુદર્શન ચક્ર ઉપાડ્યું. અર્જુન છૂટ એકલી જ વાર છો, તારા કાકા દ્રોણ ગુરુ ભીષ્મ બધાને આવ્યું. ઉભું થવું છે કે નથી થવું? યુદ્ધ કરવું છે કે નથી કરવું? મારે અર્જુન તારી કીર્તિ ગૌરાવી છે, તને જશ દેવો છે, બાકી આ મોટું મારું ખુલ્લું છે, બંધ થાય એટલી જ વાર છે. તો અર્જુનને એક ખાલી નિમિત્ત બનાવ્યો, પાત્ર બનાવ્યો. જે આપણને ધન પ્રાપ્ત થયું તો કુદરતે આપણને નિમિત્ત બનાવ્યા. 5 પૈસા મળે ને તો કોઈ દી સલકાઈ ન જાવ. સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ગુરુજીના નામની એવો માણસ છે. ડોકમાં ગમે એવો સુખ આપણને પ્રાપ્ત થાય તો કોઈ દી સલકાવું નહીં. સુખ અને દુઃખ ભગવાનની કૃપા સમજવી, પણ સુખ મળે તો એમાંથી નહીં, લક્ષ્ય લઈને એનો વ્યવસ્થિત વ્યય કરતા શીખો. કે ભાઈ હાલો આપણે મકાન બનાવ્યું, મકાનની અંદર ભજન થાય, સત્સંગ થાય, ભગવાનનું ભજન થાય. કોઈ અતિથિ આવે તો ભાવ સત્કાર થાય, ભાવ સત્કાર આપણે એને ભાવ પ્રેમથી જમાડવી હતી. મકાનની મોટું તીર્થ બની. પણ જે ઘરની અંદર નહીં સંત મહેમાના, જે ઘરની અંદર ભજન સત્સંગ નહીં સંત મહેમાના, રાત પડે જમડા દેના, રાત પડે શમશાને, નો આપણને સદુપયોગ કરતા ન આવડે તો ઘર મટીને શમશાન બની. લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વ્યય કરો વિચારી. જે વસ્તુ આપણને મળી છે એનો આપણે વ્યવસ્થિત વ્યય કરવો જોઈએ. ખાલી લક્ષ્મીનો નહીં, પૈસાનો વ્યવસ્થિત વ્યય કરવો જોઈએ. જે સમય વર્તમાનની અંદર આપણને મળ્યો છે એનો વ્યવસ્થિત સદુપયોગ કરવો જોઈએ. આવો સમય વાળા ઘણીએ મળશે. ઘણા ગઢા વડીલો હોય, સમય કાઢવા હાટો રોટલા ભાંગતા ઓટલા ભાંગ્યા કરતા. આપણને એમ થાય કે એલા કે હારા શાસ્ત્રો ઘરની અંદર વસાય, તમે ક્યાંક સેવાની પ્રવૃત્તિ કરો, સંત સમાગમ કરો. એને સમય જાતો નથી, અમને સમય મળતો નથી. ધનનો વ્યવસ્થિત સદુપયોગ કરવો, સમયનો વ્યવસ્થિત સદુપયોગ કરવો. મનુષ્ય દેહ આપણને મળ્યો છે એનો વ્યવસ્થિત સદુપયોગ કરતા શીખો. મનુષ્ય દેહ ખાલી પોતળું નથી, ભવસાગર તરવાનું સાધન. ભવસાગર તરવાનું સાધન મનુષ્ય દેહ અવતાર, એનો મહિમા મોટો સમજાવે સંતની જાર. મનુષ્ય દેહ છે ભવસાગર તરવાનું સાધન છે. મનુષ્ય દેહ કરીને ભવસાગર તરી. ધન, સમય અને મનુષ્ય દેહનો સદુપયોગ કરતા જેને આવડ્યું એ જગતની અંદર સુખી નહીં, પરમ સુખી બન્યા.
ચલો આમ હવે મનુષ્યને શા માટે અત્યારે દુઃખ છે? ઘરની અંદર એસી છે, 4 વ્હીલ ગાડી છે, બધી વસ્તુ, ખાવું પીવું, બેવું ઉઠવું, રોટલા મગાવે કે પીઝા આવે, દૂધ મગાવે ક્યાં ખીર આવે, મગફળી મગાવે ક્યાં કાજુ બદામ આવે, પણ છતાંય મનુષ્ય દુઃખી શા માટે? જે વસ્તુ મળે એનો સદુપયોગ કરતા નથી આવડતો એટલે સમજણ વિનાનું સાધન શું કામનું? જ્યાં લગી જીવ પણ નો જાય. કહે મૂળદાસ સંતો સમજ્યા ખરા, ગુરુ વિના કોઈ દી મુક્તિ નો હોય, સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, સમજણ વિનાનું ગમે એવું સાધન મળે તો નકામું છે, દુઃખરૂપ છે. ચાલો આપણને વિમાન ઉડાડતા ન આવડતું ને આપણને વિમાન મળ્યું તેલા સાધન શું કામ? સારામાં સારી 4 વ્હીલ ગાડી આપણને મળી પણ એની સમજણ જ ન હોય તો ડેલાડો હાંડિયો થાય કે ન થાય? તે ઘરની અંદર નાની નાની વસ્તુ હોય તો એનો ઉપયોગ કરે નહીં. બહેનો દિવાળીની અંદર ભંગારની અંદર જાવ દે આને કાઢો, ઘરની અંદર નડે નાની નાની હોય, ઘરની અંદર કોઈ વસ્તુ પોહાય જ નહીં. સમજણ વિનાનું સાધન કોઈ કામ નહીં. એમ લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વે કરો વિચારી લો, મોક્ષ પદ લક્ષ્મીને માટે લ્યો સારો સુધારી. કે જે લક્ષ્મી આપણને આપણા ઘરની અંદર લક્ષ્મી આવીને બને છે, આપણને મોક્ષના કિનારા સુધી મૂકી જાય ને લક્ષ્મી માટે. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે, એક તારી રમતા આવડે, જીતે લાભો બીજાને ગણી. કુમારી જંગમ તીર્થ વેતી ગંગા, સંત પડે ઉપકારી, જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કદાય સદા સુખકારી. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે, એક તારી આ જુગારની રમત એક તારી સારી. મહાભારતની અંદર પાંડવો એક જુગાર રેમાં નહીં, આપણે જુગાર જ આપણે જુગાર રમીએ છીએ. મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી, પણ ગુરુને મૂકીને ભગવાનને મૂકીને તો તમે ભક્તિ કરવા તમે જાશો તો ભક્તિ હારી જશો. તો મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી ભગવાનને મૂકીને ધર્મ રાજા જુગાર રમવા ગયા તો દ્રૌપદીને હારી. આપણને એમ થાય માણસ કેટલું બધું જુગારની અંદર કેટલું પોતાની જાતને મૂકી દીધું, બધું એને ઇન્દ્રપ્રસ્થાન એને રાજ્ય મળ્યું હતું, ઇન્દ્રપ્રસ્થાન રાજ્ય વસાયું, એ જુગારની અંદર મૂકી દીધું, રત્ન મૂકી દીધી, બધી વસ્તુ. છેલ્લે છેલ્લે ભીમને મૂક્યા, અર્જુનને મૂક્યા, નિકુલ સહદેવ ધર્મરાજાને બધાને મૂક્યા, બધા હારી ગયા, છેલ્લે છેલ્લે દ્રૌપદીને મૂકી. બાબુ ભક્તિ છે ને જુગાર જેવી, ગુરુનું મૂકીને જુગાર તમે ભક્તિ કરવા જાશો તો હારી જશો, કોઈ દી સફળ નહીં થાય. હારી જવાન જે ગુરુને મૂકીને ભક્તિ કરવા ગયા એ જગતની હારી ગયા. જેને ગુરુ સાબિત રાખીને જેને ભક્તિ કરી ભક્તિની અંદર જીતી ગયા. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો. રહેજો સંતોને ધામ, ભક્તિ કરવી હોય તો ગુરુની શિખામણ લઈને જો આપણે ભક્તિ કરવી તો જરૂર ભક્તિ યોગની અંદર સફળ થાવી. ભક્તિ કરવી એટલે ટીલા ટપકા નહીં, ભક્તિના ફળ સ્વરૂપે પરમાત્માની ઓળખાણ. એવું નથી ભક્તિ કરવા માટે લીલા કપડા, દાઢી, જટા, ટીલા ટપકા કાંઈ કરવાનું કીધું નથી. ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, કરવા વચન વાળાનો સંગ. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા મહાન સૂત્ર ગંગા સતી આપણને આપ્યું. હું કીધું ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ.
ગંગા સતી એમ બોલ્યા, કરવા વચન વાળાનો સંગ, ભક્તિ વિના ભગવાનનો રીજે ભલે કોટી કરે ઉપાય. ગંગા સતી એમ બોલ્યા, ભક્તિ વિના આપદાનો જાય. ભક્તિ કરવી એટલે વેઠ નહીં, ભક્તિના ફળ સ્વરૂપે પરમાત્માની ઓળખાય. આપણે સવારના પોરમાં ટાટા પાણીએ કહ કાઢીને મંદિરે જઈએ, ઘણા સમયથી ભક્તિ કરવી છે. હા ભાઈ, ભક્તિ તું કરે છો, મંદિરે જા, બરોબર વાત, બધી વાત હાચી, પણ તું માગવા, ભક્તિ કરવા નહીં. ભક્તિ કરવા મંદિરે જાય માગવા? બહુ ભી પડે તો ભગવાન ની યાદી થાય. સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ. દુઃખમાં ભગવાન ની યાદી એટલે જ મંદિરે જાય. ભક્તિના ફળ સ્વરૂપે આપણને પરમાત્માની ભક્તિ કઈ રીતે કરવી, તો ગુરુની જરૂર છે. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે, એક તારી રમતા આવડે, જીતે લાભો બીજાને ગણી. જેને સદગુરુ મળ્યા ના, જેને રમત રમતા આવડી ગઈ, જગતની અંદર જીતી ગયા. બીજા ભક્તિ કરવા માટે ઘણા બધા નીકળ્યા, પણ અંત સમયની અંદર એની કુમારી થઈ. કોઈ સંસારનો ત્યાગ કર્યો, કોઈ પત્નીનો ત્યાગ કર્યો, કોઈ પુત્રનો ત્યાગ કર્યો, કોઈ લક્ષ્મીનો ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, પણ સદાય ભગવાન મળ્યા નહીં. જીવનની અંદર ખુવાર થઈ બેઠો, યોગી જોગી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી. મીઠા ફળ કોઈને હાથ નો આવે, બેઠા અહીંયામાં હારી, સંતો નિર્ગુણ કી ગતિ ન્યારા. જેને પ્રાપ્ત કરવા માટે ઘણો બધો ત્યાગ કર્યો, સદાય ભગવાન મળ્યા. શા માટે? ભગવાનને ગોતવા કરતા ભગવાન કોને કહેવાની એ સમજણ ગુરુ પાસેથી લેવાની. એ સમજણ ગુરુ પાસેથી લેવાની. ભગવાન કોને કહેવાય સમજણ લઈને પછી ભગવાનને ગોતવાના. અને મારા અનુભવ પ્રમાણે ભગવાન આપણે ગોતવા જશું તો મળશે. આપણે ભગવાનને ગોતવે કરતા ભગવાન આપણને ગોતી લે. બધાથી બેસ્ટ ભલામણ આપણા ઘરની અંદર આપણે ક્યાં કપડા પડ્યા જડતા નથી, આમાં ભગવાન આપણને શું જડે? વ્યવહારમાં બાયુને કેવું પડે, લાવો કપડા. રૂમાલ ક્યાં પડ્યો હશે? આપણા ઘરમાં આપણી વસ્તુ આપણને ન જડતી, તમને કેમ લાગે ભગવાન જડે? ભગવાનને ગોતવાની ઉતાવળ નહીં, ભગવાનને સમજવાની ઉતાવળ. ભગવાન કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, યથાર્થ સમજી લો અને તમે સમજી જાઓ તો ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. બેઠા હોય તો ઊભું થવાની જરૂર નથી. જ્યાં જોઉં ત્યાં હરીને ભાળ્યા, રસ પીધો છે ગમ પારા, નવતા ભક્તિ સંતા સંતા. એક લાગી ગયો દુનિયામાં તારે, હે પરમાત્મા તારા સિવાય આ જગતમાં કાંઈ નથી નથી નથી. ભગવાન સિવાય આપણે બીજું કાંઈ જોયું તો બધું મિથ્યા છે, ભ્રમ છે. ખરેખર ભગવાન સિવાય કાંઈ નથી, છતાંય ભગવાન આપણને દેખાતા નથી. અને નથી છતાંય આપણને દેખાય છે. એટલે આપણા વેદની મહાઘોષણા, જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય. નથી છતાં આપણને દેખાય, જે હોવા છતાં આપણને નથી દેખાતા એટલે ગુરુની જરૂર છે. જગત જેવું કાંઈ છે નહીં. ખરેખર બધા એનાથી ઉત્પત્તિ થઈ છે, ભગવાન સિવાય બીજું કાંઈ છે પણ છતાંય ભગવાન આપણને દેખાતા. આ બીજું છે ને, એ જ ભ્રમ છે, એ જ એની માયા છે. ભગવાન હોવા છતાં તલની અંદર તેલ હોવા છતાંય તલ દેખાતું નથી, એમ ભગવાન હોવા છતાં દેખાતા નથી. ભગવાનની માયા છે, એ માયામાંથી છૂટવા માટે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપા જો પ્રાપ્ત થાય તો એ માયામાંથી છૂટી શકાય. બોલો સદગુરુદેવ મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરના ઉગમ ભોજ, નરસિંહરામ બાપા.